ગામડાનું સંસ્કારી અને સપનું. એક નાનકડું અને સુંદર ગામ હતું, જેનું નામ આનંદપુર. આ ગામમાં રાઘવ નામનો એક તેજસ્વી યુવાન રહેતો હતો. રાઘવના પિતા ખેડૂત હતા અને માતા ઘરકામ કરતી હતી. રાઘવ નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, પણ ગામની મર્યાદિત સુવિધાના કારણે તેને આગળ વધવામાં ઘણી મુશ્કેલીઓ નડતી હતી. રાઘવની આંખોમાં એક જ સપનું હતું: પોતાના ગામમાં એક એવી હોસ્પિટલ બનાવવી જ્યાં ગરીબમાં ગરીબ માણસને પણ મફત સારવાર મળે. આ સપનું તેને રાત્રે સૂવા દેતું ન હતું. જ્યારે રાઘવ કોલેજ માટે શહેર ગયો ત્યારે તેને ખબર પડી કે દુનિયા કેટલી ઝડપી છે. તેની પાસે પહેરવા માટે સારા કપડાં નહોતા અને બોલવા માટે અંગ્રેજી પર પકડ નહોતી. શહેરના છોકરાઓ તેની મજાક ઉડાવતા, પરંતુ રાઘવે હાર ન માની. તેણે નક્કી કર્યું કે તે પોતાની નબળાઈને જ પોતાની તાકાત બનાવશે. તે દિવસે લાઇબ્રેરીમાં મોડે સુધી બેસીને વાંચતો અને રાત્રે હોટલમાં વેટર તરીકે કામ કરીને પોતાની ફીના પૈસા કમાતો. એક દિવસ સમાચાર મળ્યા કે તેના પિતા બીમાર છે. રાઘવ પાસે ગામ જવાની ટિકિટના પણ પૈસા નહોતા. તે ખૂબ રડ્યો, પણ પછી તેને પિતાના શબ્દો યાદ આવ્યા: "બેટા, ગમે તે થાય, તારું ભણતર અધૂરું ન છોડતો." રાઘવે મન મક્કમ કર્યું. તેણે મિત્રો પાસેથી થોડી મદદ લીધી અને પિતાની સારવાર કરાવી. સાથે સાથે તેણે મેડિકલની પરીક્ષામાં ટોપ કર્યું. તેની મહેનત રંગ લાવી અને તેને શહેરની જાણીતી હોસ્પિટલમાં ડૉક્ટર તરીકેની નોકરી મળી ગઈ. શહેરમાં ડૉક્ટર તરીકે રાઘવ ખૂબ નામ કમાયું. તેની પાસે ગાડી હતી, બંગલા હતા અને પ્રતિષ્ઠા હતી. પણ એક સાંજે જ્યારે તે પોતાની બાલ્કનીમાં બેઠો હતો, ત્યારે તેને આનંદપુરના ધૂળિયા રસ્તાઓ અને તેના પિતાનું એક જૂનું સપનું યાદ આવ્યું. તેણે વિચાર્યું, જો હું પણ બીજા ડૉક્ટરની જેમ અહીંયા સેટ થઈ જઈશ, તો મારા ગામના લોકોનું શું થશે? તેણે એક સાહસી નિર્ણય લીધો. તેણે પોતાના વૈભવી નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને રાઘવ ગામમાં પાછો ફર્યો. ત્યારે લોકો આશ્ચર્ય થઈ ગયા. કોઈને વિશ્વાસ નહોતો આવતો કે આટલો મોટો ડૉક્ટર ગામમાં શું કામ આવ્યો હશે. રાઘવે પોતાની બધી જ બચત ભેગી કરીને એક નાનકડા મકાનમાં દવાખાનું શરૂ કર્યું. શરૂઆતમાં લોકો ખિચકાતા હતા, પણ જ્યારે તેમણે રાઘવની નિસ્વાર્થ સેવા જોઈ, ત્યારે આખું ગામ તેની સાથે જોડાઈ ગયું. ગામના યુવાનોએ તેની મદદ કરી અને જોતે જોતમાં ત્યાં એક મોટી હોસ્પિટલ ઊભી થઈ ગઈ. આજે આનંદપુર ગામમાં કોઈ પણ બીમારીથી લાચાર નથી. રાઘવનું સપનું પૂરું થયું હતું. તેણે સાબિત કરી દીધું કે જો તમારા ઈરાદા નેક હોય અને તમે તમારી માતૃભૂમિને વફાદાર રહો, તો સફળતા આપોઆપ તમારી પાછળ આવે છે.